આમાં દેખાતું નથી. આમ તો જોવો ધુમ્મસ જેવું થઈ ગયું છે આખું. કાચ તો ખોલાય એમ જ નથી. ઓછા ના ભાઈ જાજો ધંધો કરવા વાળા માણસ. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. જ્યારે પણ બ્લોગ જોતા હોય ત્યારનો વિશ તમે લઈ શકો છો. જય માતાજી બધાને અને સ્વાગત છે બધાનું નવા બ્લોગની અંદર. તો ધૂળેટીની બધાને હાર્દિક શુભકામનાઓ અને આપના બધાના જીવનમાં ખુશીઓના રંગ ભરાય એવી શુભકામનાઓ સાથે આજના બ્લોગની શરૂઆત કરીએ. હેપી ધૂળેટી. લે હેપી ધૂળેટી, હેપી ધૂળેટી. આવો આવો તમને અમે રંગીએ રે. બહુ તો નહીં રંગીએ પણ સકન જેટલું તો કરીએ. હેપી ધૂળેટી. હેપી ધૂળેટી. હેપી હોલી. એ તુડી. વાહ, હેપી હોલી કમ્પ્લીટ હો. આ તો મેડમ આ પિંજરે પૂરાઈ ગયા એટલે નકર તો વધારે રંગાઈ જાય. કા સાચી વાત છે. આઈ મિસ મયુરભાઈ. ઓહો હા. તો કંકુથી આપણે મેડમને રંગ્યા છે અત્યારે થોડુંક સકન પૂરતું. લાવો હું તમને ચાનો કરું. આપણે તો 365 દી જો ધૂળેટી જોઈએ, હોળી જોઈએ, જો કપાળે કમ્પ્લીટ જ હોય. આપણે ગમે ત્યારે જુઓ, એમાં કઈ ઘટે જ નહીં મેડમ. છતાંય તમારું માન થઈ જાય. હાલો હેપી ધૂળેટી. ચાંદ ઉભો થવો જોઈએ. રેડી ગોરોદાને ગઈ અમે. ચાલો બધાને હાર્દિક શુભકામનાઓ ધૂળેટીની. અને બપોરની છે ડ્યુટી એટલે અત્યારના નીકળી રહ્યા છીએ ડ્યુટીમાં જવા માટે. તો આગળ હજી બ્લોગ કન્ટિન્યુ કરશું. બ્લોગ કન્ટિન્યુ એન્ડ સુધી જોતા રહેજો. મેડમ ને તો ડ્યુટી નો ટાઈમ થઈ ગયો હે. કા હા, અહીંયા પચરંગી ઇન્જેક્શનો સાથે મારે હોળી સેલિબ્રેટ કરવાની છે. તો ચાલો બધા દર્દીઓને પચરંગી ઇન્જેક્શન આપીને સાજા કરીએ. તમારા પચરંગી ઇન્જેક્શન તો પછી બતાવજો. એક ફોટો ઓલો સ્ટેટસ માં રાખ્યો ને તે 100%. ઈ બતાવજો બધાને. એડ કરી દઈશ, જોજો બધા. હા, જોરદાર પચરંગી રંગબેરંગી હોળી ધૂળેટી. કા ઈ રંગબેરંગી કલરોના ઇન્જેક્શનોથી દર્દીઓને સાજા કરીએ ને હોળી મનાવીએ. આપણે તેમ જ મનાવવાની છે. વાહ વાહ વાહ, પ્રાઉડ ઓફ યુ. થેન્ક એ પણ એક સારું કામ જ છે ને. જોઈ લ્યો આ ફ્લેટનું પાર્કિંગ. આખી લિફ્ટે ભરી હતી પણ એમાં તો સફોકેશનના લીધે ઉતાર્યો નહીં વિડીયો. બાકી આ જોઈ લ્યો પાર્કિંગ. ગાડી ભરાઈ રહી છે. ઓહો, ગાડી ભરાઈ રહી છે. સુજલભાઈ इसकी चाबी कहां पे? જોઈ લ્યો, જોઈ લ્યો ભાઈ, કોઈના મોઢા નથી વર્તાતા હો. બાજુ બતાવજો. અરે બાજુ જોઈ લ્યો. એ માટા ટેન્કર મંગાવ્યું લાગે. ટેન્કર મગાવ્યું ભાઈ. જો એમ કઈ હોય મગાવવાનું જોઈએ ને ટેન્કર. આમાં ડોહા કલર જ આવવા જોઈએ ને. પાણીથી પૂરું ન થાય ભાઈ ટેન્કર. મોટા જોઈ લ્યો. પોલીસ વાળા સાહેબ ને રંગી દીધા છે. હા, શું થાય આમાં બીજું? ડમરિયું બોલે, ડમરિયું. જોઈ લ્યો ભાઈ, આ અમારું રિંગ હો, રાજકોટ રિંગ, રેસકોર્સ રિંગ. કાઈ દેખાય આમ જો, આ નકરો ગેરુ નો ડમર જ બોલે. ગાડી તો આમ તો જો, આમ તો જો. એ આહા જોઈ લે ઉડાડે. જો જોઈ લ્યો, જોઈ લ્યો. હા એમ જો જોઈ લે. કઈ દેખાય આમ આગળ? કાઈ આમાં દેખાતું નથી. આમ તો જોવો ધુમ્મસ જેવું થઈ ગયું છે આખું. કાચ તો ખોલાય એમ જ કાચ ન ખોલાય ને. ગાડી એ બહાર થી તો ભાઈ ભરાઈ રહેવાની છે. કાંઈ નથી દેખાતું ભાઈ. આ ડ્યુટી પર ગયા સિવાય છૂટકો નથી. એટલે જો કે આપણે રમવાના શોખીન જ છીએ પણ આ વખતે થોડીક પ્રિમાઇસીસમાં રહેવું પડે એવું છે. એટલે અમે લોકો આજ વખતે નથી રહીમાં. અને આજે બધા જૂના કપડાં પહેરીને બબાટી રમતા હોય અને અમે આજે નવા ઠપકાર્યા છે કારણ કે આજે રમી શકાય એવી હાલત તો છે નહીં. એટલે જો કે આમાં કઈ ખોટું નથી, રમવું જ જોઈએ. એટલે અમે થોડુંક સકન કરી લીધું. બાકી દર વર્ષે અમે આવી જ ધબધબાટી બોલાવતા હોય એટલે જ કહું છું કે મયુરભાઈ ને બહુ મિસ કરું છું. આમ તો જો ગેરું ખાલી જો ગેરું જ નથી, આમ તો દેખાતું જ નથી કઈ આમાં. જો હોસ્પિટલ પહોંચશું ને ત્યાં સુધીમાં ગાડીનો કલર ચેન્જ થઈ જાય લાગે છે એટલું બધે. આમ નીચે હે ને આમ રોડ ઉપર થર જામી જોઈ લ્યો, ગયા. બધા જોઈ લ્યો. રોડ જ નથી દેખાતો કે નકર થર જ જાય એમાં. આમ જો નીચે કેવા થર જાય એમાં. અને જો દેખાડો જો ખાલી પબ્લિક ના આવડે. કાચ નો ખોલાય ને તો અંદર આવે. કાચ ખોલી શકાય એમ નથી. બાકી રાડું ને દેખાડો એટલો છે. જોઈ લ્યો. ધીમે ધીમે આઈ જાય ભાઈ. આ સ્કોર્પિયો નો કલર બદલી ગયો છે. એમ કઈ હોય. આ બાજુ પણ જો ને પબ્લિક ઉડે છે કાયદેસર. ગેરું જ ઉડે, ગેરું. બીજો કોઈ કલર તમને જોવા ના મળે. એકેય લાલ, પીળો, લીલો, જાંબલી એકેય નહીં. નકરો ગેરું 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 બસ. કેમ ગાડી આમ તો જો વરસાદ જેવું થઈ ગયું. આ વરસાદમાં કેમ વરસાદ ધોધમાર હોય ને કઈ દેખાતું ના હોય એની જેમ આ કાંઈ જ નથી દેખાતું.
કાન આમ જો કાન નાક અને ગળાના ડોક્ટર નું હાલી જવાનું હે 100%. એવું નહીં કે તેવું જો હા અહીંથી દીકરા મરો 10 દી નહીં પણ મહિનાથી સુધી નો નીકળતો એવી હાલત થઈ જાય આમ જો કેટલા થર જાય એમાં હવે અહીંથી આ ગાડીમાં જો બધું જામી ગયું. ગાડી તો ઠીક છે પણ આમાં કઈ દેખાતું નથી 5 નહીં. ફૂટ આગળ નથી દેખાતો વિચાર એટલી ડમરી ઉડે પછી ગાડીમાંથી ઉડાડતા હોય ને એક હા. ગેરેજ વાળાનું હાલવાનું છે ગાડી સર્વિસ માટે મળો 300 ને 500 દેવો તો ઓલા ધોવા દઈ દે ગાડી તું ધોઈ દે ભરાઈ જેવી રહી હોય શું કરવાનું હા એમ પાણી એટલું ધોઈ છટકું છે આ બિચારો ઓલા વારી વારીને થાકી જવાના છે એટલે આમથું નથી કીધું રાજકોટ ને રંગીલું કાં જાય અરે એમ તો ભાઈ રાજકોટ અમારું રંગીલું હે જોરદાર જો રંગીન મિજાજ નવા નવા પહેણેતરા બધે હોય ને હાલ મારી જનડી તને રીંગે લઈ જાવ પેલી તારો કલર ફેરવું પછી ભલે બેયનો કલર ફરી જાય એમાં જા બાલ ભવન હે અંદર એવડું પબ્લિક ભેગું થાય ઓલો પોલીસ વાળા આવી ગયા ધોકા લઈ લઈને નીકળો આ એમ હવે પૂરું થઈ ગયું બધું અરે ભેગી ના થાવ ને જો એટલે અમુક સમય સુધી છૂટ આપતા હોય પછી નો છૂટ આપતા હોય ધોકા લઈને પોલીસ વાળો નીકળે ત્યાં જ મેળાવે નકર તો ડોહાય પબ્લિક જ એવું 10 જેવું વાતાવરણ એવું છે. ગાડીઓ જોવો બધા એની ગાડીઓ આમ જો ગાડીને પછી માણે જો આમ જોઈ લ્યો ગાડીઓ જોઈ લ્યો બધાયની કેમ બાકી માણાન જોવો ગાડીઓ જોવો બધું એટલે બધું કલર ચેન્જ સબકા કલર ચેન્જ. તો આવું હે મિત્રો અમારું રાજકોટ રંગીલું એટલે તો કહેવાય છે કે રંગીલું રાજકોટ છે અમારું રાજકોટ શહેર છે. રાજકોટની કમાણી રાજકોટમાં હમાણી કહેવત અમથી નથી અને રંગીલું રાજકોટ છે એટલે જ છે. કોઈ પણ વાર હોય કોઈ પણ તહેવાર હોય જોર શોરથી અને ભરી ઉત્સાહમાં જ ઉજવાય છે અમારું રાજકોટ એવું રંગીલું છે. માણસો મજાના છે હા પણ અમુક તત્વો એવા હોય છે કે જે સમાજને નડવા જાય એવા હે એવાય તમને જોવા મળે પણ બધા એવા નથી હોતા એમાંથી 20% કાઢી નાખો 80% સારું પબ્લિક છે કે જે જોરશોરથી તહેવાર આપણા છે બધા ઉજવે છે. કોઈ જાત કોઈ ધર્મ કાંઈ નહીં બધા જ ભેગા બસ હળી મળીને રહીએ એટલે તો જે રાજકોટમાં વહે ને બીજે ક્યાંય વહવું નથી ગમતું આ અમારું રાજકોટ છે ભાઈ. આવો રાજકોટ જોઈ લ્યો છોલે ભટુરે ને વડાપાઉં ખવાય છે અહીંયા આ અમારી ખાઉદરી ગલી છે ભાઈ કુંડલિયા કોલેજ વાળી સ્ટ્રીટ લાઈન છે. જોઈ લ્યો અહીંયા તમે 365 દી ગમે ત્યારે આવો 365 દી જે ખાવું હોય ઘૂઘરા પકોડા થી માંડી જે તમને ઈચ્છા થાય બધું મળી જાય. 10 રૂપિયામાં પૌવા બટેટા આપે એવી પ્લેટો થી ચાલુ થાય વિચારો નોમિનલ પ્રાઇસ થી આપણે જાજો ધંધો કરવા વાળા અહીંયા રામભાઈ ના દાળ પકવાન વખણાય છે બધું વખણાય છે ભૂરાભાઈ ના દાળ પકવાન અમારા બધું સારું જક્ષર આલુ પૂરી મજા જ આવે. આવો આવો રાજકોટ આવવાથી એક દી ફોન ચાલુ હોય ને મહેમાન નો આપણે ન કહેતા હોય. 6 hours later. તો મિત્રો ફાઇનલી ડ્યુટી થઈ ગઈ છે ઓવર. વાગી ગયા છે 8:15 અને હવે જવાનું છે એક જગ્યાએ ફંક્શનમાં. નેમિંગ સેરેમની છે ત્યાં જવાનું છે. જયદીપના ફ્રેન્ડ છે તેમને ત્યાં બેબી ગર્લ નો જન્મ થયો છે એટલે એમનું નેમિંગ સેરેમનીનું ફંક્શન છે ત્યાં અત્યારે જઈ રહ્યા છીએ. નીકળી ગયા છીએ હોસ્પિટલથી અને ઓન ધ વે છીએ. આ પછી જશો ઓન ધ વે માં જ છે એનું એવું છે એમ ને ટૂંકમાં નજીક જ છે અહીંયા એટલે હમણાં પહોંચી જશું અને ત્યારબાદ કેવું સેલિબ્રેશન કરીએ છીએ ફંક્શન કેવું એન્જોય કરીએ છીએ એ તમને બ્લોગમાં કન્ટિન્યુ બતાવીશ.
ચાલો બધા જમવા. छन करती नहीं पई जब दौड़ी दौड़ी जाता है परिवार जब बेटियां मुस्कुराती हो बेटियां रानी मेरी वही मेरा सम्मान है તો મિત્રો ફાઇનલી ઘરે આવી ગયા હું તો સેટી ઉપર લાંબો થઈ ગયો હો. તમને એમ થાય કે આ સીન કેવો હાનો, પણ હવે થકાઈ ગયું આજે ફૂલ, કારણ કે આજે લોડ એટલો હતો. આજ જવા દીવો અને ફૂલ મોજ કરી ભાઈ આજના દિવસે. ધૂળેટીના પર્વની આજે ખૂબ મજા આવી. રેસકોર્સ રિંગ રોડ આપણે જોયો કેવો ધૂળ ધમાલ ભરાઈ ગયો છે. આટલા જાડા જાડા થર થઈ ગયા હવે અહીંયા ગાડીઓ હાલે એમ નથી. એટલે મારા બાપલી હમણાં 10-12 દિવસ કોઈ જાતા નહીં હોય રેસકોર્સ બાજુ, ભૂલે ચૂકાઈ નકર તમારા સીન વિખાઈ જાય છે. ત્યાંથી અમે મેડમને મૂક્યા અમે. તો મિત્રો આજે આપણા બ્લોગને વિરામ આપીએ. ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, ગુડ નાઇટ. થાકી ગયા છે આની થાકી આજે કેમ ગઈ છે તો કાંઈ વાંધો નહીં, ટૂંકમાં બતાવી આજે. ફાઇનલી મિત્રો મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, ગુડ નાઇટ.